નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના ગીર ગઢડામાં 79મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી છે. દેશભરમાં 79મા સ્વાતંત્ર્ય પર્વની થઈ રહેલી ઉજવણી સાથે ગીર સોમનાથ જિલ્લામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાની અધ્યક્ષતામાં ગીર ગઢડા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગીર ગઢડાના કૃષ્ણ પાર્ક સોસાયટીના મેદાનમાં સ્વતંત્રતા પર્વની દબદબાભેર ઉજવણી સાથે મંત્રી આનબાન અને શાન સાથે તિરંગાની સલામી આપી અને ધ્વજવંદન કર્યું હતું. મંત્રીએ સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તેની સાથે દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો સુભગ સમન્વય સદાય છે. ગીર સોમનાથ જિલ્લામાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ સ્થિત છે, જ્યાં હરિ અને હરનું મિલન થાય છે. ગાંડીગીર, કેસર કેરી અને કેસરી સિંહનું સાયુજ્ય જ્યાં સધાય છે, તેવા ગીર સોમનાથ જિલ્લાએ હંમેશા વિકાસની દોડમાં અગ્રેસર બનીને કાર્ય કર્યું છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.